મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે. શહેર, જિલ્લા અને અન્ય રાજ્યમાંથી સારવાર માટે આવતી સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી માટે પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. સયાજી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ તરફ જવાના માર્ગ પર થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સગર્ભા મહિલાઓ માટે જોખમ ઘટાડવાના બદલે તંત્રએ પાણી ભરાયેલા રસ્તા પર ઈંટો અને પથ્થરો મૂકીને કામચલાઉ માર્ગ તૈયાર કર્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે જો આ ઈંટો અથવા પાણીમાં પગ લપસવાથી કોઈ સગર્ભા મહિલા નીચે પટકાય અને તેના ગર્ભસ્થ બાળકને નુકસાન પહોંચે તો તેની જવાબદારી કોણ લેશે? આ ઘટનાએ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે ઇન્ચાર્જ આરએમઓએ જણાવ્યું છે કે સ્થળ નીચાણવાળું હોવાથી વરસાદી પાણી ભરાઈ જાય છે. સમસ્યાના કાયમી ઉકેલ માટે પીઆઈયુને રસ્તાનું લેવલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. દર્દીઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલ તંત્ર હવે કેટલું ઝડપથી પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. પરમ દિવસે જે વરસાદ પડ્યો એમાં જે અમારું મકરંદ દેસાઈ બિલ્ડિંગ છે એની આગળ થોડું પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આના લીધે અવરજવરમાં થોડી તકલીફ પડતી હતી. તો અમારા તરફથી હોસ્પિટલ તંત્ર તરફથી તરત પીઆઈયુ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને પીઆઈયુ વિભાગ દ્વારા પણ આનું તરત નિરાકરણ લાવી ત્યાં આગળ પેવર બ્લોક અને બીજું જે બી સામાન પાથરી અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે. આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ હોઈએ છીએ. પાણી ભરાય તેનું નિરાકરણ કરવામાં એ પણ અમે પીઆઈયુને જાણ કરી છે. એનું પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે.